શિવલોકમ વ્રજે નરઃ. સુતજી મહારાજ કહે છે તમને પણ ધન્ય છે કથા શ્રવણ તમે કરો છો. શિવ કથાને ધન્ય છે જે સાંભળવા માત્રથી મનુષ્ય શિવ લોકમાં જાય છે. આ મહાત્મ્ય કથા એ સુતજીએ મહારાજે ગ્રંથની પહેલા સંભળાવી. ગ્રંથ વિશ્લેષણ એનું વર્ણન કર્યું. ત્યારબાદ પહેલી વિદ્વેષ સંહિતાનો મંગલાચરણથી પ્રારંભ કરે છે, જેનું આચરણ મંગલ છે. ભગવાન શંકરના રૂપ અને સ્વરૂપનું વર્ણન કરીને ગ્રંથકાર પહેલી વિદ્વેષ સંહિતાનો પ્રારંભ કરે, જેમાં સાધક સાધન અને સાધ્ય, શ્રવણ મનન અને નિધિધ્યાસન, શિવલિંગ અને મૂર્તિનું રહસ્ય, શિવલિંગની પૂજાનું વિધાન પહેલી વિદ્વેષ સંહિતામાં એનું વર્ણન કર્યું. ભગવાન શંકરના રૂપ અને સ્વરૂપનું વર્ણન કર્યું. રૂપ અનેક હોય પણ સ્વરૂપ એક હોય. નામ અનેક હોય પણ એની અંદર રહેલો નામી ભીતરમાં એક જ ચેતના વિદ્યમાન છે. રૂપ અને સ્વરૂપનું વર્ણન કરે. અદ્યાંત મંગલમ જાત સમાન ભાવ માર્ય તમિશમ ધરામરમાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરાત્મદેવમ. ગ્રંથકારે કહ્યું વર્ણન કરતા કરતા કે જે આદિ અને અંતમાં મંગલ રૂપ છે. પ્રથમ દ્રષ્ટિએ ભગવાન શંકરનો વેશ ભયંકર લાગે, અમંગલ લાગે, પણ પુષ્પદંત ગંધર્વ ગવાહી પૂરે છે. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપા સ્ત્રગપિનુકુરોટી પરિકરઃ અમાંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાપિ સ્મૃતુર્નામ વરદમ પરમ મંગલમ મસિહ. ચિતાભસ્મ ભલે લગાવે, મુંડમાળા ભલે પહેરે, સ્મશાનમાં, અને સ્મશાન કયું એવું માનવાનું કે રાવણને સોનાની લંકા આપી દીધી, કુબેરને કુબેર પદ આપી દીધું, અલકાપુરી આપી દીધી, હંમેશને માટે ત્યાં નિવાસ કરે. આ સ્મશાન કયું? પાંચ મહાભૂતનું જ્યાં શરીર નથી, જ્યાં જળ નથી, જ્યાં વાયુ નથી, જ્યાં આકાશ નથી, જ્યાં પૃથ્વી નથી, જ્યાં અગ્નિ નથી, જ્યાં મન નથી, જ્યાં બુદ્ધિ નથી, જ્યાં ચિત્ત નથી, જ્યાં અહંકાર નથી, જ્યાં રાગ નથી, જ્યાં દ્વેષ નથી, જ્યાં દ્વંદ નથી, ત્યાં શિવ છે. આ સ્મશાન. શિવત્વ. બધાનું જ્યાં વિલીનીકરણ થાય છે ત્યાંથી શિવત્વનો પ્રારંભ થાય. यही शिवत्व है. प्रसन्नता, आनंद, मंगल, कल्याणमय. પુષ્પદંત ગંધર્વ કહે છે કે ભલે એનો વેશ અમંગળ હોય પણ ભક્તો માટે મંગલકારી છે. ભગવાન શંકર મસ્તકની માળા પહેરે એટલે એક દિવસ પાર્વતી માતાએ પ્રશ્ન કર્યો કે બધા દેવતાઓના પત્ની આવીને મને અવારનવાર પૂછે કે તમારે કાંઈ પહેરવા માટે હારા દાગીના ઘરમાં નથી? કંઈક અદલ બદલ કરતા હોય સારું લાગે. આ માથાના જ નકરા હાર પહેરીને બેઠા છો, આ તમારા પતિદેવ. આ બધી દેવતાઓની પત્નીઓ મને મેણા મારે છે. હા મારે તો શું કામ તમે પહેરો છો? આવું કરાય? ભગવાન શંકર કે આ ખોટી વાત છેડી છે ભવાની તમે. નહીં, આજ તમારે મને કહેવું જ પડશે કે આ કેના માથા છે, કેના મસ્તકો છે, શું કામ આ માળા પહેરો છો? ત્યારે ભગવાન શંકર બહુ ગંભીરતાથી કહે છે કે દેવી, જેટલા જન્મ તમે લીધા અને તમારો વિયોગ ન સહન કરી શક્યો, એક એક મસ્તક આ માળામાં ઉમેરતો ગયો. આ તમારા મસ્તક છે? હે, મારા મસ્તક છે? ભગવાન શંકર કે હા. પાર્વતી માતા કે આ વખતે મારે મરવું પડશે? ભગવાન શંકર કે તો ક્રમ છે. નહીં, તમે અજર અમર છો ને એમ મારે અજર અમર થવું છે. મને અજર અમર થવાની વિદ્યા શીખવો. હું તમારી અર્ધાંગના છું. હવે નથી મરવું, હવે મૃત્યુ નહીં.
અને ત્યારે ભગવાન શંકર પાર્વતીને અજર અમર થવાની વિદ્યા શીખવે છે. મહાદેવ કહે નિર્વાણી સુન ગિરિજા અમર કહાની. મહાદેવ કહે નિર્વાણી સુન ગિરિજા. ભગવાન શંકર ભવાનીને અજર અમર થવાની એક વિદ્યા શીખવે છે. મહાદેવ કહે નિર્વાણી સુન ગિરિજાય અમર કહાની. મહાદેવ કહે નિર્વાણી સુન ગિરિજા અમર કહાની. जब प्राण अपान मिलावे तब कुंडलिनी उठी जावे. जब प्राण अपान मिलावे तब कुंडलिनी उठ जावे. रहे सुन शिखर में प्राण, रहे सुन शिखर में प्राण, रहे सुन शिखर में प्राण. सुन शिखर में प्राण. सुन गिरिजा अमर कहानी. महादेव कहे निर्वाणी सुन गिरिजा अमर कहानी. મહાદેવ અજર અમર થવાનું બાપુ. ઓક્સિજન બધે ઘટે આપણે કાંઈ ફેર ન પડે. આદિ કૈલાસ જાજો મોજ કરજો, કાંઈ ન થાય. જાઓ લડ કરો. આ તો મહાદેવનો દરબાર છે ભાઈ. હા, ડર ગયા સો મર ગયા. ડરના બાદ કિસ્સા ડરે. મહાદેવ કહે નિર્વાણી સુન ગિરિજાય અમર કહાની. મહાદેવ કહે નિર્વાણી સુન ગિરિજા અમર કહાની. जब प्राण अपान मिलावे तब कुंडलिनी उठी जावे. जब प्राण अपान मिलावे तब कुंडलिनी उठ जावे. रहे सुन शिखर में प्राण, रहे सुन शिखर में प्राण, रहे सुन शिखर में प्राण. रहे सुन शिखर में प्राण. महादेव कहे निर्वाणी. महादेव कहे निर्वाणी सुन गिरिजा अमर कहानी. महादेव कहे निर्वाणी सुन गिरिजा अमर कहानी. जहाँ भ्रमर है सुखदाई योगी जन ध्यान लगाई. આજ્ઞા ચક્ર જેને ગુરુ ચક્ર કહેવામાં આવે. जहाँ ભ્રમર હે सुखदाई योगी जन ध्यान लगाई. सब काया सुध बिसराई. सब काया शुद्ध बिसराई. सब काया सुध बिसराई सुन गिरिजाय अमर कहानी. महादेव कहे निर्वाणी सुन गिरिजा अमर कहानी. महादेव कहे निर्वाणी सुन गिरिजा अमर कहानी. जब
योगी जन प्राण उतारे ब्रह्मा नंद अमर धन पावे ये जब योगी जन प्राण उतारे ब्रह्मा नंद अमर धन पावे मन वचन सत्य करी मानो 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 सुन गिया अमर कहानी महादेव कहे निर्वाणी सुन गिया अमर कहानी महादेव कहे निर्वाणी सुन गिया अमर कहानी अमर कहानी अजरो हम अमरो हम अजरो हम अमरो हम अजरो हम अमरो हम अजरो हम अमरो हम देवोने जाणवो मेरु पर्वतનું બલોણું કરી શેષનાગના નેત્રા કર્યા અને મીંડા એવી કથા એવી છે પછી એમાંથી આપણે શું લેવું આપણે સમજવાનું પછી મીંડા બલોણા કરવા એટલે સમુદ્ર પાસે જે હતું પછી આપવા માંડ્યો સમુદ્ર 14 રત્ન આપ્યા અને દેવતાઓએ બધા વેચી લીધા અમૃત નીકળ્યું અમૃત દેવતાઓએ વેચી લીધું પછી કાલકુટ નામનું ઝેર નીકળ્યું જગત આખાને હળગાવવા માંડ્યું બધા ગયા બાપા પાસે અમૃત સારું લાગતું હતું રત્નો સારા લાગતા જે નીકળ્યું કોઈ જીરવી શક્યું નહીં ભોળાનાથ બચાવો બચાવો મહાદેવ કે શું થયું અરે આ કાલકુટ નામનું ઝેર જગત આખાને હળગાવે છે કોઈને સુખ અને ચેનથી જીવવા નથી દેતું હમણાં આખા જગતનો પ્રલય થઈ જશે પાર્વતી માતા કે નહીં હો મારા ઘરવાળાનું ઝેર નહીં પીવાતા કઈ વધારાના છે શું કામ ઝેર પીવાતા જાઓ બે જાઓ તમારે જે સ્વાર્થ હોય ત્યારે જાઓ છો જાઓ દેવતાઓ કે પ્રભુ કાંઈક કરો ને માતાજી ખોદી ગયા નહીં મારે વેધે કેમ કાઢવું આ કથા છે આ કહાની મારે વેધે કેમ કાઢવું દેવતાઓના પત્ની પાસે હીરા માણેક સોના દાગીના બધું છે મારે શું ઘરમાં મારું વેધે કેમ જાય નહીં ઝેર નહીં પીવા દો મારા પતિને અને આમ જે પાર્વતી માતા કે તા તો મહાદેવે આત્મને કર્યું ઘાટ 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 કરતો ભગવાન ભોળોનાથ ગળાની માલિકો સંગ્રહિત કરી દે એટલે અમૃત પિયાની દેવ કહેવાય પણ ઝેરને હળાડ પચાવી રાખે ને એને મહાદેવ કહેવાય સાહેબ એટલે મહાદેવ છે સાહેબ અમૃત પીનારા તો દુનિયામાં ગણાય છે બીજાનું અપમાન સહન કરી લે બીજાની ગાળો સહન કરી લે બીજો તિરસ્કૃત કરે છતાંય સહન કરી લે સમત્વમ યોગ ઉચ્યતે આ યોગી છે ને આ શિવ છે સુખ અને દુઃખમાં સમાન રહી શકે હા વધારે પડતી સમૃદ્ધિ આવે તો છકી ન જાય અને દુઃખ આવે તો એમાં પરેશાન ન થાય આવું સમત્વ જેના જીવનમાં છે એને શિવત્વનો ખરેખર અનુભવ થયો છે હા માણસ જન્મે ત્યારે શું લઈને આવે સાહેબ કાંઈ નથી લઈને આવતું મુર્દે કો હરિદેત હે કપડા લત્તા ઓર આગ કોઈ માણસ બિનવારસુ લાશ હોય એને અવલ મંદિરે પહોંચાડવામાં છે સંજય બાપુ જેવા ઘણા સજ્જન માણસો હોય હા આ બંને ભાઈઓ તમે જુઓ એમની શિવ ભક્તિને એક વખત તાળીઓથી વધાવી પૂરો પરિવાર હા પરિવાર સાથે આવ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ છે બધા આવ્યા છે તો જે માણસ બિનવારસુ લાશ હોય એને અવલ મંદિરે પહોંચાડવાની હોય એના માટે કોઈ સજ્જન માણસ ખાપણ ઉડાડીને અંતિમ વિધિ સારી રીતે કરે કદાચ એના પરિવાર વાળા ન કરે એટલી સારી વિધિ પણ એ કઈ પોતે લખાવીને ગયો પાવર ઓફ પેટર્ન ઉપર વસિયતનામું કરીને ગયો કે મારી લાશને આ જગ્યાએ પડી હશે પછી આવી વિધિ કરજો मुर्दे को रेत है कपड़ा लत्ता और आग जिंदा नर चिंता करे वहां का बड़ा भाग मेरा પછી ભગવાને વ્યવસ્થા કરી હોય માના પેટની માલિક ઓર બાળક વાદ પિત્ત કપ મળમૂત્રની વચ્ચે જીવંત રહેતું હોય અને જન્મા પછી માના સ્તનમાં લોહીનું દૂધ જો એ માલિકે બનાવ્યું હોય તો દાંત આવ્યા પછી ચાવવાના ન આપે એનો ભરોસો ન રહે અને માણસ કેમ કેવો સાહેબ ભરોસો મોટી વસ્તુ છે તારો રે ભરોસો
એ અમને ભારી એવો ગરવો દાતા ગિરનારી રે ગિરનારી. એક હાથની માલિક પર મદિરા બાંધ્યા હોય, એક હાથમાં રામસાગર હોય, અડધી આંખો ખુલ્લી હોય, અડધી બંધ હોય, ગામનું ધોળ આવતું હોય, હા હવારનો પોર હોય, ગાયો દોવાતી હોય, માતાઓ બહેનો છે એ ભાત બનાવતી હોય, એટલે હવારની માલિક પર મીઠા કંઠનો રણકાર હોય, ગાયની ઘંટીનો રણકાર હોય, અન્ન ગવાતું હોય, માલિકે મેજ કરતો હોય, મેર કરી દે. ચારો રે ભરોસો યમને ભારી એવો ગરવો દાતા ગિરનારી ગિરનારી તારો રે ભરોસો મને ભારી તારો રે ભરોસો તારો રે ભરોસો મને ભારી એવો કરવો દાતા ગિરનારી બાબુ ગિરનારી ને પીળિયું તારી લીલીને પીળી તારી ગજાયું ફરું કે વાલા ધોરી રે જાઉવારી ધોરી રે ધોરી રે ધજા પર જાઉવારી એવો ગરવો દાતા ગિરનારી બાવો ગિરનારી ગિરનારી. આ તાસીર હતી આપણી સાહેબ. અટાણે તો સ્ટેજ ઉપર ભજન થાય છે, શું થાય છે ખબર નથી પડતી. સંતો સ્ટેજ ઉપર નથી બેસતા. હા ભજન થાય એટલે સૂર લાગી જાય સાહેબ, તાર લાગી જાય. માંડવો રચાયો સદગુરુના દેશનો અને એમાં પરણે શબ્દને સુરતા નાર મરજીવા હશે ની મોજું માંડશે. હા એ જ મોજ માણી શકે. ભજન વસ્તુ બહુ, ભજન કરવું અઘરું છે સાહેબ. એટલે આ બધી આપણી કથાઓ છે, ખરેખર બહુ આનંદ આવે. આ 10,000 માણસમાં કથા કરીને આવ્યા, લાખ માણસમાં કથા કરી, પણ આટલા સમજના માણસોમાં કથા કરવાની એમાં આ બાવડીઓ બહુ લેર આવે છે, બહુ લેર આવે છે, બહુ લેર આવે છે. અને મને તો એમ થાય કે આ ઠાકુર છે ને ભગવાન ભોળોનાથ આવી જ ગયો, સમજી ગયો ને બધાનો બેડો પાર કરી દીધો. બેડા પાર કર દે, બેડા પાર કર દે, થઈ ગયો સમજી લો ને. બેડા પાર કર દે ઓ કૈલાસ વાલે. હા હા મારો હસુ બાપુ આવે છો, કાંઈ કરતો નહીં નતું, નગર તારું નામ નહીં લો કોઈ દી, અને મારા ભેગો જ લઈ જાવ. બેડા પાર કર દે, બેડા પાર કર દે. હા એની સામે બળહબરી કરીએ કેમ, એના સંતાન છીએ, કેમ નહીં ભાગી શકીએ, કઈ શકીએ, નગર તો જગતમાં માને કોણ. બેડા પાર કર દે ઓ કૈલાસ વાલે 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 વાલે. અરે ઈધર નજર કર દે. અહીંયા આવીને કેટલી ઠંડીમાં અને માઇનસમાં બેઠા છે મારા બાપ, બેઠો બેઠો હવે તો કાંઈક હામું જો. અરે ઈધર નજર કર દે ઓ કૈલાસ વાલે. इधर नजर कर दे कैलाश वाले, झोली मेरी भर दे कैलाश वाले. जय भोले, जय भोले. लहर से बापा, लहर से माथे महादेव की लहर से. गुनहगार होकर मैं सामने खड़ा हूँ, गुनहगार होकर मैं
સામને ખડાવ તારે જે કરવું હોય કરી લે બાપ તારા છીએ તારા इधर नजर कर दे कैलाश वाले इधर नजर कर दे वो कैलाश वाले है सब पे नजर कर दे वो कैलाश वाले झोली मेरी भर 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 दे कैलाश वाले ओडिया ये आदि कैलाश वाला ये सबका काम कर दे वो कैलाश ये सबका काम कर दे वो कैलाश वाले झोली मेरी भर दे वो कैलाश वाले बहुत से काम शिव जी आपने किए हैं बहुत से काम शिव जी आपने किए हैं सबका काम कर दे सबका काम कर दे वो कैलाश वाले सबका काम कर दे वो कैलाश वाले सबका काम कर दे वो कैलाश वाले झोली मेरी भर दे वो कैलाश वाले झोली मेरी भर दे वो कैलाश वाले झोली मेरी भर दे वो कैलाश वाले આપણે તો તને કહી झोली દીધા मेरी भर दे वो कैलाश તારે તો वाले 1000 કાન છે તારે 1000 આંખ છે बहुत से काम शिव जी आपने किए हैं 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 सबका काम कर दे सबका काम कर दे सबका काम कर दे कैलाश वाले सबका काम कर दे वो कैलाश वाले झोली मेरी भर दे कैलाश वाले झोली मेरी भर दे ओ कैलाश वाले भर दे झोली भर दे अरे वो भोलेनाथ लौट करके ना आऊंगा खाली झोली भर दे अरे वो भोलेनाथ लौट करके ना आऊंगा खाली लौट करके ना आऊंगा खाली लौट करके ना आऊंगा खाली उमापति महादेव की जय जय भोले जय जय श्री भोले जय जय श्री भोले जय जय श्री भोले उमापति महादेव महादेव की जय जा लहर हो लहर हो लहर जय જય ભોલેનાથ જય ભોલેનાથ વાહ બાપજી વાહ મારા બુદ્ધગીરી બાબો બહુ આનંદી માણસ છે અને મારો તો પ્રેમી એક મિત્ર પણ છે ભાઈ ખૂબ ખૂબ આનંદ અને પ્રસન્નતા સાથે જય હો ખૂબ ખૂબ પ્રસન્નતા સાથે ભગવાન શંકરના રૂપ અને સ્વરૂપનું વર્ણન કરવામાં આવે હા પ્રથમ દ્રષ્ટિએ વેશ અમંગલ લાગે પણ ભક્તો માટે મંગલકારી છે યાદ રાખજો મહાદેવનું નામ લેવાથી બધા જ અમંગલો દૂર થાય છે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુઘ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ નિરાકારમ ઓમકારમૂલમ તુર્યમ ગીરા જ્ઞાન ગોતિતમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર નતો હમ નતો હમ નતો હમ નતો આ બરો નાથ છે સાહેબ વેશ ભલે અમંગલ હોય પણ નામ મંગલોનું મૂળ છે નામ લેવાથી બધા જ અમંગલો દૂર થાય છે આદિઅંતમાં મંગલ સ્વરૂપ છે અજર છે અમર છે આત્મા રૂપે પ્રકાશ છે 5 મુખવાળા છે અને 5 મુખવાળા છે એટલે 5 પાપોને બાળનારા છે આત્મદેહ સ્વરૂપ પણ છે એ ભગવાન શંકરનું ધ્યાન ધરું છું આવું સૂતજી કહે છે મહાદેવના રૂપ અને સ્વરૂપનું ધ્યાન ધરીને કથાનો પ્રારંભ કરે
પહેલી વિદ્વેષ સંહિતામાં પ્રવેશ કરે છે. ઇત્યકર્ણ્ય વચઃ સોતમ પ્રોચ્યુષ્ટે પરમર્ષયઃ વેદાંત સાર સર્વસ્વ પુરાણે શ્રાવયાદ્ભુતમ પુરાણે શ્રાવયાદ્ભુતમ. વેદવ્યાસ બોલ્યા એમ સૂતનું વચન સાંભળીને મહર્ષિઓ બોલ્યા કે વેદાંતના સમસ્ત સારરૂપ અદ્ભુત પુરાણની કથા સંભળાવું. વેદાંતોના સાર, એનું મંડૂર, એનો ઉપસંહાર. સુતજી કહે છે કે કોઈ એક કલ્પની અંદર બ્રહ્માના માનસ પુત્રો સનકાદિક કુમારો, હંસ, નારદ, આરોણી, રોભો, યતિ પરસ્પર વિચાર વિમર્શ કરે છે. શ્રેષ્ઠ સાધન કયું? મનુષ્ય માત્રના જીવનમાં સાધ્ય વસ્તુ શું અને સાધક કેવો હોવો જોઈએ? સાધક, સાધન, સાધ્ય ખંડ વિદ્વેષ સંહિતાનો પ્રત્યેક વ્યક્તિ માટે પ્રેરણાસ્પદ છે. આપણું લક્ષ્ય હતું આદિ કૈલાસ, નાભી વિલય. આપણું સાધન કોઈ ટ્રેનમાં, કોઈ પ્લેનમાં, કોઈ ગાડીમાં, આ સાધન. અને મનમાં સંકલ્પ કરનારો સાધક માધ્યમ દ્વારા, સાધન દ્વારા આ લક્ષ્ય સુધી પહોંચી શક્યો. એમ ઈશ્વર સુધી પહોંચવા માટે સાધક પોતે નિર્ણય કરે છે. ભાગવતજીમાં પણ વર્ણન કર્યું છે અને બીજા ગ્રંથોમાં વર્ણન કર્યું છે. જ્ઞાનમ કર્મમ ચ ભક્તિશ્ચ નો ઉપાયો અન્યત્ર કુત્રચિત. ઈશ્વર તરફ જવા માટેના ત્રણ માર્ગો છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. આ સાધન. એના માટે સંકલ્પબદ્ધ જે બને એ સાધક અને લક્ષ્ય માટે ગતિ કરે, લક્ષ્ય ગોલ સુધી, પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચે. तातक मीन पतंग जब पीयू बिन नहीं रह पाए, तातक मीन पतंग जब पीयू बिन नहीं रह पाए, साध्य को पाए बिना साधक क्यों रह जाए. એ જ સાધુ સાધક છે. પોતાનું લક્ષ્ય ન મળે ત્યાં સુધી સતત સાધનામાં રત રહે. તો અહીંયા સાધક, સાધન અને સાધ્યનું વર્ણન કરવામાં આવ્યું. સનકાદિક મુનિઓ, બ્રહ્માના માનસ પુત્રોએ પરસ્પર સંવાદ કર્યો, પણ કઈ નિષ્કર્ષ ન નીકળ્યો, કઈ નિર્ણય ન કરી શક્યા. અને એ બધા જ બ્રહ્માના માનસ પુત્રો બ્રહ્મા પાસે આવ્યા. બ્રહ્મા પાસે આવીને પ્રશ્ન કરે, અમે ચર્ચા કરી છે પણ નિર્ણય કરી શક્યા નથી. દ્રઢ નિર્ણય, નિષ્કર્ષ હજી નક્કી નીકળ્યો નથી. અમારો ઉપરથી પ્રશ્ન છે, સાધ્ય વસ્તુ કઈ પિતાજી? સાધન કેવું હોવું જોઈએ સાધ્યને પ્રાપ્ત કરવા માટે? અને પિતાજી સાધક કેવો હોવો જોઈએ? બ્રહ્માના માનસ પુત્રો બ્રહ્માને પ્રશ્ન કરે, મને તમને સ્પર્શે છે કે લક્ષ્યની પ્રાપ્તિ માટે, મહાદેવની પ્રાપ્તિ માટે, શિવત્વની અનુભૂતિ માટે શું કરવું? સાધક કેવો હોવો જોઈએ? એના માટે સાધન કયા કયા છે? કોઈ નામ જપીને ઈશ્વર સુધી પહોંચ્યા છે, કોઈ કેવળ માત્ર સેવા કરીને ઈશ્વર સુધી પહોંચ્યા છે, કોઈ સદગુરુના અનુગ્રહથી પહોંચ્યા છે, એની કૃપાથી પહોંચ્યા છે, કોઈ યોગ દ્વારા પહોંચ્યા છે. ઘણા બધા માધ્યમો, પણ મુખ્ય ત્રણ માર્ગો વિદિત કર્યા છે: જ્ઞાનમ કર્મમ ચ ભક્તિશ્ચ ન ઉપાયો અન્યત્ર કુત્રચિત. આ ત્રણ માર્ગો છે: જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ. કલિકાલના જીવો ખાસ કરીને ભક્તિ અને કર્મ માર્ગના અધિકારી છે. બીજી કાંઈ બહુ ઊંડાણમાં વાતો કરવા જેવું નથી. નાવાનું મન થાય ને એટલે કાંઠે બેસી નાહી લેવાય, કારણ કે આ પાણી કેટલું ઊંડું છે એનો આપણે પત્તો ન લાગતો હોય તો કદાચ અટવાઈ જઈએ, એટલે કાંઠે બેસી નાહી લેવાય. હા, બહુ ઊંડા કઈ આ તરતા આવડતું એની વાત નથી. स्नान कर लेवा. गुप्त ज्ञान जहां गति नहीं पहुंचे, वेद की क्या गुंजाइश है, नहीं मिलती है बात वेदन में. वेद कहे सब वेद ही है. અને કવિઓ કહે છે, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, નૈતિ નૈતિ નૈતિ
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા કહે છે. વેદો જ ને નેતિ નેતિ કહેતા હોય બાપ. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા કહે છે. સારા જગમાં છે તું વસુંધરા માવું, શક્તિ આપો દયા કરી શંભુ ચરણે પડી મારું ઘડી ઘડી કષ્ટ બધા કાપો દયા કરી શિવ દર્શન આપો. વેદો જેને નૈતિ નૈતિ કહે છે. અંગે ભસ્મ સ્મશાન સંગે રાખો સદા ભૂત થોડી. અંગે ભસ્મ સ્મશાન સંગે રાખો સદા ભૂત તોડી. બાલી ચંદ્ર ધર્યો કંઠે બીજ ભર્યો, અમૃત આપો દયા કરી દર્શન આપો. શંભુ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. દયા કરી હવે દર્શન આપો. ये हमारी आरजू है, ये हमारी स्तुति है, ये हमारी प्रार्थना है, ये हमारा पूजन है, ये हमारा अर्चन है. तेरा दीदार हो जाए, एक बार दीदार हो जाए, ये हमारा जीवन सार्थक हो जाए. ये साधक है, सच्ची जिज्ञासा है, लगन है. મને મારો વિષ્ટ ક્યારે મળે. વેદના પણ એક સાધના છે, વિરહ વ્યથા પણ એક સાધના છે, અને એમાં બળીને પાપ બધા વિરહ વ્યથામાં પાપો બધા બળીને દગ્ધભીત થઈ જાય છે. ક્યારે મળશે? એમાં પણ પાપો. પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાડી પાછા વાગે જોને, માહી પડ્યા તે મા સુકમાને દેખન હારા દાજે જોને. હરિનો માર્ગ છે સુરાનું, આમાં નથી કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકીને પછી વળતી લેવું નામ જોને. તો સાધક લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સતત સાધના કરે, સતત ભજન કરે, સતત સેવા કરે. એને જે આવડતું હોય તે કરે, અને કરે એ ભાવથી કરે. શિવ ભાવે જીવ સેવા કરે.
કોઈ પણ પ્રાર્થનો પક્ષપાત રાખ્યા વગર બધા જ પ્રત્યે સમભાવ રાખીને જીવ ભાવે જીવશે. નિષ્કામ ભાવે કાર્ય કરે, આ સાચો સાધક છે. પોતાના ઈષ્ટદેવના પદની પ્રાપ્તિ, સાયુજ્ય મુક્તિના 5 પ્રકાર રામ ગીતામાં કહ્યા છે. સાલોક્યમ અપિ સારૂપ્યમ સાષ્ટિ સાયુજ્યમેવ ચ કેવલમ ચેતિતમ વિધિ મુક્તિ રાઘવ પંચધા. વશિષ્ઠજીએ 5 પ્રકારની મુક્તિનું વર્ણન કર્યું. સાલોક્ય, સારૂપ્ય, સાષ્ટિ, સાયુજ્ય અને છેલ્લે કૈવલ્ય. અને કૈવલ્યનો અનુભવ આ દેહ દ્વારા જ થાય. જીવતા મુક્તિનો અનુભવ. ઘણી વખત એવી સ્થિતિ આપણા જીવનમાં આવી જાય કે આપણે આપણા પોતાને ભૂલી જઈએ. હા, મોજ આવી જાય, લહેર આવી જાય. માણસ પોતાના અસ્તિત્વને ઓગાળી નાખે અને પોતાની જાતને ભૂલી જાય, એનો અહમ ઓગળી જાય. એટલે ઈશ્વર દૂર જ નથી, એને ગોતવાનો નથી. આપણી નજર બદલી ગઈ. આપણે ભગવાન શંકરને બિલીપત્ર ઉલટું ચડાવીએ. શું કામ ચડાવીએ ભાઈ? ખવડું કેમ નહીં? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વપત્રમ શિવાર્પણમ. હવડું કેમ ન ચડાવીએ? હવડું કેમ? ત્રિદલમ ત્રિગુણાકારમ. બિલીપત્ર ચિત્તનું પ્રતીક છે, જેમાં 3 ગુણ છે: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ ચિત્ત જગત બાજુ ગતિ કરે છે, એને ઉલટાવી નાખવાનું છે અને શિવ સાથે જોડવાનું. એટલે બિલીપત્ર ઉલટું ચડાવવામાં આવે છે. અખંડેર બિલ્વત્રેશ છત્રેર કોમલેશ તવ પૂજામહં કરિષ્યામિ એક બિલ્વત્રમ શિવાર્પણમ શાલિગ્રામ શસ્ત્રાણિ બિલેન બિલ્વત્રેશ તવ પૂજામહં કરિષ્યામિ એક બિલ્વત્રમ શિવાર. આ બિલ્વપત્રનો હેતુ ને હાર્દ છે. બધા તમે દેવતાઓનું મૂર્તિ જુઓ તો રાધા અને કૃષ્ણ બાજુમાં હોય ને, રામ ને સીતા બાજુમાં હોય. પણ ભગવાન શંકરની પાછળ પાર્વતી કેમ? હારે કેમ નહીં? એના માટે ઉખી મતમાં કથા કરવી. આ બધા રહસ્યો છે. મહાદેવ તો અદ્ભુત છે બાપ, અદ્ભુત લીલા છે. બધા ભેગા બાજુમાં, ભોળાનાથ પાછળ. બહુ અદ્ભુત સંદેશો છે. સંસારના પ્રત્યેક જીવોને અદ્ભુત સંદેશો આપ્યો છે. એટલે સાધ્ય વસ્તુ લક્ષ્યની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધક સતત પ્રયત્ન કરે. અને જે કંઈ એમને આવડતું હોય, સેવા કરતા આવડતી હોય, નામ લેતા આવડતું હોય, હરિહર કરીને ખવડાવતા આવડતું હોય, ભગવાને જે કઈ વિશેષતા આપી હોય એ કાર્ય કરે. એના દ્વારા એ ઈશ્વરને પામી શકે છે. અને વિશેષ વિધિ વિધાન કરીને પછી ઈશ્વર સુધી પહોંચી શકીએ એવી માનસિકતા છે ને, બદલાવી નાખવાની. વિધિ વિધાનથી પરિણામ ન્યૂનતમ ક્યારેક આવે એવું પણ બને. પણ સાહેબ, શ્રદ્ધાનો દોર એક એવો છે કે પરિણામથી વંચિત સાધક ક્યારે રહેતો જ નથી, આવી જ જાય પરિણામ. એટલે શ્રદ્ધાનો દોર જીવનમાં ક્યારે તૂટવો ન જોઈએ. ભલે નીવડાવે બધા, અંદર ગયા સોમર ગયા. यशवंत भाई बोल रहे हैं डर के आगे भी जीत है, मगर डर से प्रीत है तो जीत कहां से? हाँ, डर रखना ही नहीं. किसे डरना है? मौत से? वो तो आने वाला है. कभी भी कहीं जगह पे भी क्या जन्म थयो ने क्या देह પડવાનો છે આ ભૂલી જવાનું, ડિલીટ કરી નાખવાનું. કારણ કે ઇનબિલ્ટ છે એટલે ડિલીટ થાય. ઇનબિલ્ટ છે, ઇનબિલ્ટ લખેલું જ હોય. લક્ષ્યની પ્રાપ્તિ સુધી પ્રયત્ન કરો, ભજન કરો, ભાવથી કરો. यूं तो बहुत से रास्ते दिल की तरफ जाते हैं, यूं तो
बहुत से रास्ते दिल की तरफ जाते हैं, राहे मोहब्बत आओ तो फासला बहुत कम है, फासला बहुत कम है। बड़ी मोहब्बत से, बड़े प्यार से, भाव से, जिगर से भगवान को याद करो, जिगर से याद करो, जी भर के याद करो। भगवान ने खबर पड़ी जाए मारी वाह पड़ी गई, હવે જવું પડશે। હા, એક ભક્ત તો પછી અને બહુ તપસ્યા કરી, શરીર પર રાફડો જ આવી ગયો અને કોકે પછી આમ રાફડો છે ને દૂર કર્યો, રમેશભાઈ સાફ કર્યું ને ભક્ત ભગવાનના મંદિરમાં ગયો। પ્રભુ દરવાજા ખોલ। અંદરથી અવાજ આવ્યો, તું કોણ છે? મેં તારી સાધના કરી, મારા શરીર ઉપર રાફડો જામી ગયો, હું તારો ભક્ત છું, દરવાજો ન ખોલ્યો। कितना क्रूर है, निष्ठुर है, इतनी साधना की फिर भी दरवाजा क्यों नहीं खोलता है? वापस गया, फरी फरी खूब साधना करी, बहुत साधना करी અને ફરી આવ્યો, દરવાજો ખખડાવ્યો, પ્રભુ દરવાજા ખોલ। દરવાજો ન ખુલ્યો અને ત્રીજી વખત ભાગી પડ્યો, મારો હરી દરવાજા નથી ખોલતો। ભાવ સંપન્ન બની અને મંદિરનો દરવાજો ખખડાવ્યો, અંદરથી અવાજ આવ્યો, કોણ છે? ત્યારે બોલ્યો, તું ही तू है, तू ही तू है, तू ही तू है। દરવાજો ખોલ્યો અને મહાદેવે બાથમાં લઈ લીધો। સાહેબ, जब मैं था तब प्रभु नाही, जब प्रभु है तब मैं नाही, प्रेम गली अति साकली, एक में दो ना समाही। तू ही तू है, तेरे सिवा कौन है? तो बोध लेवो तो फिल्मना गीतोमांथी बोध मळे, तो लेवो ज होय तो। ओ साथी रे तेरे बिना भी क्या जीना, ओ साथी रे तारा जीवन भोळानाथ, तारा वगरનું આ જીવન ફીકું લાગે બાપ। ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना। બધે જ મને ગોતું છું, બધે જ તારી ખોજ કરું છું, બધે જ ખોજ કરું છું। આ પહાડોના ફૂટમાં, પહાડોમાં, આહા, એ મારો મહાદેવ છે, એ મારો મહાદેવ છે। फूलों में गलियों में, सपनों की गलियों में, तेरे बिना कुछ कही ना, तेरे बिना भी क्या ए बोले, तेरे बिना भी क्या जीना। ओ बोले रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी धीमे धीमे। क्या जीना। ओ बोले रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना। ये बात है, कुछ लेना है तो अच्छा निकाल सकते हैं। भाव से करो जो करो। मन लागતું ન હોય તો માળા કરતા નહીં, પાપ નહીં લાગે, માળા મૂકી દેજો, પૂજા નહીં કરતા। ભગવાન મહરી નાખે, આમ લોટ મહડતા બધું, આમ શિવલિંગ કરે ને આમ કરે, કેક તો હેઠા પાડીને કરતા। એક ભાઈ કાયમી, આ તો ખાલી ઉદાહરણ છે, આના ઉપરથી કાંઈ બીજું વિચારવાનું। એક ભાઈ કાયમી શાલિગ્રામની પૂજા કરે, નવડાવે ધોવડાવે, પછી ભોગ લગાવ્યો, ભોગ લગાવીને દડિયામાં મૂક્યો ને એમાં કૂતરો ખાવા માટે શ્વાન આવ્યો અને પેલો ખારો થયો, હાથમાં શાલિગ્રામ લીધો અને શ્વાનની પાછળ દોડ્યો। 40 વર્ષથી તારી પૂજા કરું, આજ કામ આવ્યું। આ માનસિકતા છે સાહેબ। પરમાત્મા એ અસાધારણ કારણ છે, એને બહુ બહુ ભાવ અને પ્રેમથી ભજવાના છે। શિવલિંગ અંગુષ્ઠ પ્રમાણ છે ને ત્યારે ભીતર ધ્યાન ધરવાનું। કામાખ્યા પીઠ મૂલાધાર ચક્રથી નીચે ત્રિકોણાકાર પીઠ
અંગુષ્ઠ પ્રમાણ શિવલિંગ, 3.5 આટા જે નાગ છે એ કુંડલીની શક્તિ વેષ્ટિત થયેલી છે. અત્યારે એની અધોગતિ છે, જે ગળતી છે એ આ મસ્તક છે સાહેબ. આમાંથી લાડ ટપકે છે. લાડ ન ટપકે ને તો પાચન તંત્ર બરાબર કામ ન કરે. એક એક ટપકે છે ને જે બિંદુ, એ લાડ ટપકે છે, પચન થાય છે અને શરીરની ક્રિયા ચાલે. એ કુંડલીની શક્તિ અધોમુખ છે. સંતોની ને સદગુરુની કૃપાથી, ભક્તિના પ્રભાવથી જ્યારે ઉર્ધમુખી બને ત્યારે આ કૈલાસ છે, આ જીવ અને શિવનું મિલન થઈ જાય, બેડો પાર થઈ જાય. આધ્યાત્મિક રહસ્ય છે. શિવ મંદિરના એક એક પ્રતીકો મને તમને ઘણો બધો સંદેશો આપી જાય. નંદીને બહાર શું કામ બેસાડ્યો ભાઈ? અને પેલા ગણપતિને રાખ્યા, અને પછી હનુમાનજીને રાખ્યા, કાચબો રાખ્યો, અને પછી ભગવાન શિવજીના દર્શન કેમ? આની અંદર તાત્વિક રહસ્યો છે. આ સાધનાની ભક્તિની પરિભાષા છે. બેનો સાથીઓ કરે ને ઉમરામાં, સાથિયાનો અર્થ શું થાય? કે મારા ઘરમાં સંતોનું આગમન થાય, શૈતાનનું આગમન ન થાય. એટલે સ્વસ્તિક બનાવે છે. સ્વસ્તિક શુભ ચિહ્ન. એક એક પ્રતીકોની પાછળ ઘણા બધા રહસ્યો છે. આવું બધું આપણે કહેવા જઈએ તો દિવસો પણ ઘટે. હા, પણ લહેર કરીએ કથાને આગળ, કોશિશ કરીએ. સાધક સાધન અને સાધ્ય ખંડ. સૂતજી મહારાજ સોનકાદિક ઋષિઓને કથા સંભળાવે, બ્રહ્માજી પોતાના માનસ પુત્રોને કથા સંભળાવે. ભગવાનની કથા સાંભળવી. શ્રવણ કર્યા પછી જે કંઈ સાંભળ્યું હોય એ દ્રશ્યનું મનન કરવાનું. પેલા દૂધ હોય, પછી એમાં મેરવણ નાખવામાં આવે, એ દહીં બને. પછી દધી મંથન કરવામાં આવે, એમાંથી માખણ નીકળે. માખણને તાપ ઉપર મૂકવામાં આવે, એમાંથી મંડૂર એટલે ઘી બને. એમ પેલા કથાનું શ્રવણ થાય, પછી એનું મનન થાય. એમ કરતા કરતા કોઈ એવા શબ્દો આપણા હૃદયની આરપાર પ્રસરી ગયા હોય અને જીવનમાં ચરિતાર્થ કરવા માટેનો પ્રયત્ન કરીએ. આ શ્રવણ, મનન અને નિધિધ્યાસન આ સાધન કહ્યું છે. શ્રવણ ભક્તિના આ 3 વિભાગ: શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવું. શૌનકાદિક ઋષિઓ પ્રશ્ન કરે છે કે કથા સાંભળવામાં કદાચ કોઈ અસક્ત હોય તો એને સહેજે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થઈ શકે એવો સરળ માર્ગ કયો? દુર્બળ હોય, અશક્ત હોય. અને ત્યારે સુતજી મહારાજે શૌનકાદિક ઋષિઓને કહ્યું કે જે અશક્ત હોય, કથા સ્તર સુધી પહોંચી શકે તેમ ન હોય, અને એને સંસારના સુખો, શાંતિ, આનંદ, પ્રસન્નતાની બીજા કયા માધ્યમથી પ્રાપ્તિ થાય? શ્રવણાદિત્રે શક્તો લિંગમ મેરમ ચ સાંકરમ સંસ્થાપ્યમ નિત્ય બભ્યર્ચ તરેત સંસાર સાગરમ. ભગવાન શંકરના અંગુષ્ઠ પ્રમાણ શિવલિંગની જે ઘેરે પૂજા કરે, નર્મદાના કંકરશો શંકર. કદાચ નર્મદાનું શિવલિંગ આપણે લીધું હોય અને ક્યાંય બહાર જવાનું થયું હોય ને પૂજા ન થઈ શકી હોય તો એમાં દોષ નથી લાગતો, એવું શાસ્ત્ર કહે છે. અંગુષ્ઠ પ્રમાણ શિવલિંગ લઈને દરેક વ્યક્તિ પૂજા કરી શકે. બહેનો પણ કરી શકે, ભાઈઓ પણ ઘરે પૂજા કરી શકે, બંનેને અધિકાર છે. જે ભગવાન શંકરના અવ્યક્ત સ્વરૂપનું પ્રતીક શિવલિંગની પૂજા કરે છે અને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. આ સત્ય છે. સત્યમ સત્યમ પુનઃ સત્યમ, સત્યમ સત્યમ ન સંશય. આમાં સંશય ન રાખો. તદવેરમ તમ દેવાનામ તદદ ભોગ પ્રદમ શુભમ શિવસ્ય લિંગવેસ્ત્વમ ભોગ મોક્ષ પ્રદમ શુભમ. ભગવાન શિવની પૂજા ભોગ અને મોક્ષ આપનારી છે, મનોકામના પરિપૂર્ણ કરાવનારી છે, બધા જ કાર્યો સિદ્ધ કરાવનારી છે. સૂતજી કહે છે કે ભગવાન શંકરની લિંગ અને મૂર્તિ બંનેમાં કેમ પૂજા થાય છે? સોનકાદિક ઋષિઓને
શુનકાદિક ઋષિઓ પ્રશ્ન કરે છે કે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિ બંનેની પૂજા કેમ થાય છે? સુતજી પ્રત્યુત્તર આપે છે કે ભગવાન શંકર નિરંજન નિરાકાર છે, એટલે એના પ્રતીક સ્વરૂપેની શિવલિંગ પૂજાય છે, અને સગુણ સાકાર છે એટલે એની મૂર્તિ પૂજાય છે. લિંગ અને મૂર્તિ પ્રગટ થવાનું રહસ્ય પૂછ્યું કે લિંગ અને મૂર્તિનું પ્રાગટ્ય કઈ રીતે થયું? અહીંયા શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા અને સૃષ્ટિ ઉપાખ્યાન ખંડનો પ્રારંભ થાય. વેદેશ્વર સંહિતાનું સંક્ષિપ્ત શ્રવણ મનન નિધિધ્યાસન સાધક સાધન અને સાધ્ય આનું શ્રવણ કર્યું. ત્યારબાદ શિવલિંગ અને મૂર્તિ એનું રહસ્ય એ કથન મહાદેવ. નિર્ગુણ છે એટલે એના અવ્યક્ત સ્વરૂપના પ્રતિક રૂપે શિવલિંગ પૂજાય છે. સગુણ સાકાર છે એટલે એની મૂર્તિ નિર્ગુણ નિરંજન નિરાકાર છે એટલે શિવલિંગ પૂજાય છે, અને એ ભોગ અને મોક્ષ બંને આપનારી છે. ભગવાન શંકરને અભિષેક પ્રિય છે. મહાદેવને અભિષેક કરતા કરતા જળની ધાર, ચિત્તની વૃત્તિ, ભગવાન શંકરનું લિંગ ત્રણેયનું એકાકાર થાય, આંખની અંદરથી આંસુનો પ્રવાહ વહેવા મળે અને મહાદેવના શિવલિંગ ઉપર અભિષેક થઈ જાય એટલે હર હર મહાદેવ, હર કૈલાસ ઉપર અભિષેક પહોંચી જાય. હા, કૈલાસ સુધી અભિષેક પહોંચી જાય. નોટ અ ફોર્માલિટી બટ રિયાલિટી. રિલિજિયસ ઇઝ નોટ એક્ઝિબિશન. ધર્મ એ પ્રદર્શનનો વિષય નથી. ધીસ ધ રિયાલિટી, નોટ અ ફોર્માલિટી. એમાં ક્યારે ફોર્માલિટી ન હોય. અમુકના જીવન અભિનય વાળા હોય, ફોર્માલિટી વાળા હોય. આપણે જાય એટલે કે આવો, પણ એના હાસ્યમાં કઈ મર્મ હોય. ખખડીને દાંત કાઢે ને ઈ નોખા હોય. આ ફોર્માલિટી વાળા જીવન. નોટ અ ફોર્માલિટી. ભગવાન નામમાં, ભગવાનના કાર્યમાં ફોર્માલિટી નહીં ક્યારે. હા, ક્યારે ફોર્માલિટી નહીં, રિયાલિટી. અહીંયાથી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા અને પહેલા સૃષ્ટિ ઉપાખ્યાન ખંડનો પ્રારંભ થાય છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લયાદિષુ હેતુમેકમ ગૌરીપતિ વિદિત તત્વમનંત કીર્તિમ માયાશ્રયમ વિગતમે ચિત્યમેકમ બોધ સ્વરૂપમ અમલમ શિવમ નમામિ. મંગલાચરણથી સૂતજી મહારાજ શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા અને સૃષ્ટિ ઉપાખ્યાન ખંડનો પ્રારંભ કરે. જગતની ઉત્પત્તિ, રક્ષણ અને લયનું કારણ, પાર્વતીના પતિ તત્વને જાણનાર, અનંત કીર્તિવાળા, માયાના આશ્રયરૂપ, માયાથી રહિત, મન આદિથી ન સમજી શકાય એવા સ્વરૂપવાળા, જ્ઞાન નિર્મળ સ્વરૂપવાળા શિવને હું નમસ્કાર કરું છું. વંદના કરીને શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા અને સૃષ્ટિ ઉપાખ્યાન ખંડનો પ્રારંભ કરે. પહેલું વાંગ્મય પુષ્પ ભગવાન શિવને સમર્પિત વિદ્વેશ્વર સંહિતાનું કરીને સૃષ્ટિ ઉપાખ્યાન ખંડનો પ્રારંભ કર્યો. એકસ્મિન સમયે વિપ્ર નારદો મુનિશતમ બ્રહ્મપુત્રો વિદિતાત્મઃ તપો અર્થે મનયા ગયે. કોઈ એક સમયે બ્રહ્માના પુત્ર નારદજીને તપશ્ચર્યા કરવાની ઈચ્છા થઈ. સુંદર મજાનું ઝરણું વહી રહ્યું છે, સુંદર કુદરતી રીતે બનેલી પુષ્પ વાટિકા છે. ગુફાની અંદર નારદજી બેઠા, મન શાંત થયું. જ્યાં મન શાંત થાય ત્યાં આપણી સાધના પડે. નારદે વિચાર્યું કે અહીંયા મારું મન શાંત થયું છે, હવે મારી સાધના જરૂર પડશે. ગ્રંથ એવું કહે છે કે પૂર્વે ભગવાન શંકરે એ ગુફાની અંદર સાધના કરેલી, આજ્ઞા કરેલી કે આ ગુફામાં જે કોઈ સાધના કરશે
એ કામથી પરાજિત નહીં થાય. કામનાઓ એને ક્યારેય સતાવશે નહીં. આ સિદ્ધક ક્ષેત્રના બળે નારદજી તપસ્યા કરવા મળ્યા છે. તપ શરૂ કર્યું, યોગ માર્ગનો આશ્રય લીધો. એટલે એમાં અષ્ટ પ્રકારની સિદ્ધિ એને પ્રાપ્ત થઈ. અણિમા, ગરિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ, વસિત્વ આવી અષ્ટ પ્રકારની સિદ્ધિઓ મળી છે. નારદે આ સિદ્ધિની પરવા ન કરી. સિદ્ધિ કેવી? પોતાના દેહને સૂક્ષ્મ બનાવવાની શક્તિ, દેહને વજનદાર બનાવવા માટેનું સામર્થ્ય, દેહને રૂ જેવું હલકું બનાવવાનું સામર્થ્ય, ચંદ્રને આંગળીના ટેરવાથી અડકવાનું સામર્થ્ય, સર્વ કામનાઓની પૂર્તિનું સામર્થ્ય, અરે સૃષ્ટિ રચી શકે તેવું સામર્થ્ય, सभी पर शासन करने का सामर्थ्य, ऐसी सिद्धि साधना मार्ग में प्राप्त की. साधना करते हैं तो सिद्धि मिलती है. और हर एक जीव साधना कर रहे हैं मगर उसी को पता नहीं साधना क्या चीज है. हमारा मकसद एक ही है. क्या मकसद है? हमें सुख चाहिए, हमें आनंद चाहिए, हमें प्रसन्नता चाहिए. हमेशा के लिए भगवान शंकर सुख, आनंद और प्रसन्नता का मूलभूत स्वरूप है, स्रोत है.